નમસ્કાર દર્શક મિત્રો, હું તમારું ગુજરાતી ટોકીઝ પર સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ભારતની પહેલી સંપૂર્ણ ફિલ્મ રાજા હરીશ્ચંદ્ર જે 1913 વિશે, જેઓ આપણે ભારતીય સિનેમાના પિતા એવું કહેવામાં આવતું હતું કે રાજા હરીશ્ચંદ્ર ક્યારેય જૂઠું બોલતા નથી. એક દિવસ ઋષિ વિશ્વામિત્રએ રાજાની સત્યનિષ્ઠાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. વિશ્વામિત્રએ રાજાને કહ્યું, જો તું સાચો છે તો બધું જ ત્યાગ કરવા તૈયાર રહેજે. રાજા હરીશ્ચંદ્રએ પહેલા પોતાનું રાજ્ય દાનમાં આપી દીધું, પોતાની સંપત્તિ ત્યાગી અને છેલ્લે પોતાની પત્ની અને પુત્રને પણ વેચવા પડ્યા. સત્ય માટે એક રાજા દાસ બની ગયો. રાણી તારા અને પુત્ર રોહિત અલગ પડી ગયા અને રાજા શમશાનમાં કામ કરવા લાગ્યો. એક દિવસ રાણી પોતાના પુત્ર મરેલો લઈને શમશાન આવે છે, પણ નિયમ પ્રમાણે શમશાનમાં અગ્નિ આપવા માટે પણ એક કર ચૂકવવું પડે છે, અને કર વસૂલ કરનાર કોઈ બીજો નહીં, હરીશ્ચંદ્ર પોતે જ હતો. પિતાએ પોતાના જ પુત્રના અંતિમ સંસ્કાર માટે કર માંગવો પડ્યો. આ દ્રશ્ય ભારતીય સિનેમાના સૌથી દુઃખદ દ્રશ્યોનું એક છે. રાજાની સત્યનિષ્ઠા જોઈ દેવતાઓ પ્રસન્ન થયા. વિશ્વામિત્રએ પોતાની માયા હટાવી અને હરીશ્ચંદ્રને રાજ્ય, પરિવાર અને માન બધું જ પાછું મળ્યું. સત્ય જીત્યું, ધર્મ જીત્યું. આ ફિલ્મ સાયલેન્ટ હતી. કોઈ અવાજ, કોઈ ડાયલોગ નહોતો. સ્ત્રી અભિનેત્રી ન મળતા રાણીનું પાત્ર એક પુરુષે ભજવ્યું હતું. રિલીઝનો વર્ષ હતો 1913, જેના ડિરેક્ટર હતા દાદા સાહેબ ફાળકે. જો તમને આવી ફિલ્મોની કહાની, સિનેમાઓની ઇતિહાસ, જૂની ફિલ્મોની વાતો ગમે છે તો લાઈક કરો, શેર કરો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ ફરી એક નવી ફિલ્મની કહાની. ત્યાર સુધી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.